પરિવારનો આક્ષેપ છે કે સવારે 8 કલાકથી અહીંયા બેઠા છે, એટલું ઝડપી લાગે લઈ જાઓ તમે ઝડપથી. અહીંયા મૃત્યુ થયો છે ને ડોક્ટરની વાકે તો જોયા જેવી થાય છે મેડમ. લઈ જાઓ, વાંધો નહીં. ઓપરેશન હું નથી કરતી. ડોક્ટર કેમ નહોતા? તો એ મારો વાક નથી ભાઈ. આખો ઓપરેશન ઓલી બેન નથી કરતી. બેન ગુજરી ગઈ ત્યાં સુધી આપણે છુપાયેલું રાખીએ છીએ. શરમ આવી જોઈએ. પણ નથી તો પછી રિફર સવારે કરી દેવાતા, તમે રાજકોટ લઈ જાવ એમ. ડેથ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોશું અહીંયા. ભાઈ જો બપોરે અમને ખાલી એટલું જ કહો કે એ બેન જીવે છે કે ગુજરી ગયા છે. ઈ જે સર્જને સર્જને પૂછવાનું. અહીંયા સવારના છે, તમારે એને મોકલી દેવાતા રાજકોટ કે અમારી પાસે વ્યવસ્થા નથી, ડોક્ટર નથી. ભાઈ મેં એને નતા બોલાવ્યા. બરાબર એ અમારી ઓપરેશન માટે હોસ્પિટલમાં આવ્યા સવારના કેટલા વાગ્યાના અહીં બેઠા છો તમે એની હોસ્પિટલમાં? રાજુભાઈ રાજુભાઈ અત્યારની પોઝિશન શું છે ઈ પૂછો, બાકી છે અમારી એ જ વાત છે. અત્યારની પોઝિશન બેનની શું છે? ઈ અમે તમને ના એક મિનિટ, આ ભાઈ તમારા શું થાય છે? આ બેન આ ભાઈના પત્ની છે. મેં ભાઈને સમજાવી દીધું છે. શું સમજાયું તમને? મેં તમને કીધું કે ઈ બેનનું હૃદય અત્યારે બરાબર કામ નથી કરતું. કીધું કે નહીં કીધું? ક્યારનું કહી દીધું. પછી એના સર્જન આવ્યા ઓપરેશનમાંથી, તો સર્જન એવું કીધું કે અત્યારે મૂંઝાની અસર છે તો એને અત્યારે તાત્કાલિક રાજકોટ લઈ જાવ. હૃદય પાછું બરાબર ના છે, હાર્ટબીટ ઇફેક્ટ નોર્મલ થઈ ગયા છે, પાછું ધડકતું થઈ જાય એવું સર્જન અમે રાહ જોઈએ. ટૂંકમાં અમારી વાત એટલી છે કે બેન ગુજરી નથી ગયા ને આટલું જ આમ પૂછીએ, છુપાવેલું નથી રાખતા ને તમે. સર્જનને પૂછવાનું. અચ્છા, તમને ખબર ના પડે જીવે છે કે મૃત્યુ પામ્યા? તમે ડોક્ટર છો, શું છો? મેં પહેલેથી જ કહી દીધું છે ભાઈ કે હૃદય અત્યારે બરાબર નથી કામ કરતું. બંધ થઈ ગયું છે કે કામ નથી કરતું? કામ નથી કરતું એનો મતલબ શું થાય ભાઈ? બંધ થઈ ગયું છે, હા મતલબ ઓફ થઈ ગયા. હા શા માટે છુપાવો છો? શા માટે રાજકોટ લઈ જાઓ? રાજકોટ લઈ જાઓ, રાજકોટ લઈ જાઓ. રાજકોટ લઈ જાય તોડી ગયું રાજકોટ લઈ જાવ. આ લોકો રિપેર કરવાનું કહે છે. અમે રિપેર આ જગ્યા છે તો લઈ જાઓ છો. તમે રાજકોટ મારું નામ બાબુભાઈ કિશોરભાઈ પરમાર. મારા પત્નીને લઈને આવ્યા કને કંચનબેન એટલે બાળકનું ઓપરેશન કરવા લઈ આવ્યો. સરકારી દવાખાને બાળકનું ઓપરેશન કરવા લઈ આવ્યો. શું થયું તું? પછી ઓપરેશનમાં લઈ ગયા, પછી ત્યાં કને લઈ ગયા એટલે અડધો કલાક જેવી વાર લાગી. અડધો કલાક થયું, પછી એક ઇન્જેક્શન માર્યું અને પછી ચેકઅપ ઓપરેશન તો કર્યું નથી. તો પછી નિયાકનથી જાણવામાં આવ્યું કે આમ હૃદય બેસી ગયું અથવા તો બીપી લો થયો છે. એટલે એમ કરીને ભાનુબેન અમે હું તો બહાર હતો અને એકલે ભાનુબેન એમની હારે હતા. પછી એમની બહાર લઈને આવ્યા. મેં ભાનુબેનને પૂછ્યું ભાનુબેન શું થયું? તો ભાનુબેન કે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી અને સાવ સારું છે અને ખાલી બીપી લો થઈ ગઈ છે અને હૃદય બેસી ગયું. અને પછી એમને ઇમરજન્સી રૂમમાં લઈ આવ્યા. ઇમરજન્સી રૂમમાં લઈ આવ્યા એટલે હું તો જાણી બહાર હતો, ભાનુબેન અંદર હતા. પછી થોડોક ટાઈમ પછી અને ભાનુબેને મને અંદર બોલાવ્યું. એટલે ભાનુબેને કીધું કે આમને છે ને પછી બહાર મને બોલાવ્યું અને પછી કીધું કે હવે અમને છે ને વધારે પડતું ઇમરજન્સી છે એટલે કે હને રાજકોટમાં સુરેન્દ્રનગર કે લઈ જવો પડશે. પણ વોક તો હને થઈ ગયેલા જ હતા પહેલાં. કેટલા વાગ્યાનો ટાઈમિંગ હતો? 5:30 જેવું થઈ ગયું. 5:30 પછી મારા કાકાને ફોન કર્યા એટલે મારા કાકાની બધા આવી ગયા. પછી બાબુભાઈ પરમારે મને હું મમનુભાઈ ભગત માનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. છેલ્લા 30 વર્ષથી જો સરકાર અમને એક દવાખાનું ન ફાળવી આપતી હોય, બીજું તો શું ફાળવાની? 30 વર્ષથી આ દવાખાનું જોઈએ ₹1 ભાડા પટે સરકાર હલાવે છે અને પૂરી સુવિધાઓ અમને મળતી નથી અને પૂરા સાધનો છે નહીં. અને બીજું કે આ બેન 100 વાગે ડેટ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા? કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેટ થઈ ગયા છે? તો આ બાબતે ડૉક્ટરોની પણ બેદરકારી છે અને સરકાર પાસે મારી એક માગણી છે, અમને
પૂરો ડૉક્ટરનો સ્ટાફ આપો, પૂરો નર્સ આપો, પૂરું અને દવાખાનામાં જે સુવિધા જોઈતી હોય એ સુવિધા અમારા થાનના નગરજનોને મળે એવી અમે સરકાર પાસે આશા રાખી છે. આજે અમને દુઃખ સાથે આ બેનના હાથ ઓફ થઈ ગયા એ બદલ આ ડૉક્ટરોની કાંઈ ભૂલ હશે એ બદલ જય હિન્દ, જય ભારત. એટલે આપણને ખબર પડી પરિવારને મળે કે ખરેખર આવી ડોક્ટરની બેદરકારીથી બની છે. આવું પરિવારનું કહેવું અહીંયાથી લઈ જતા હવે એક મિનિટ તમે અહીંથી રિફર કરો છો મેડિકલ ઓફિસર છે ક્યાંક ને ક્યાંક આપણને જાણવા મળ્યું ભુજમાં લઈ ગયા ત્યાં ચાલીને ગયા એટલે ડોક્ટરની કંઈક બેદરકારી છે આવી તો આપણને છે. હવે મૂળ વાત એ છે કે આપણે અહીંયા ટોળા કરીએ ગમે તે કરીએ સ્વાભાવિક છે પરિવાર સાથે આપણી લાગણી હોય જ પણ પીએમ કરાવવો પડે આ વાત તો આપણે માનવી મારી વાત માનો છો આ પરિવારની સાથે મારી લાગણીઓ જોડાયેલી છે. પરિવાર જે તેની કરવાની આપણે પણ મૂળ વાત એ છે કે જ્યાં સુધી પીએમ નહીં થાય ત્યાં સુધી આપણે કાંઈ પણ કરીશું તેનો કોઈ મને મતલબ દેખાતો નથી. ડેડ બોડી ઉપર રાજકારણ કરવું એ આપણું કામ નથી બનતું. એટલે અહીંયાથી પીએમ રિપોર્ટ માટે પીએમ કરવાનું થાય એમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવે 3, 4, 5 ડોક્ટરોની પેનલ હોય એ પેનલ દ્વારા પીએમ કરવામાં આવે ને અહીંથી પીએમમાં લઈ જાય રાજકોટ તો અહીંયાથી આપણી ટીમ પણ એમાં સાથે જશે. આપણી મુખ્ય જે વાત છે પરિવારની અને તમારા મારા બધાની કે ખરેખર ડોક્ટરની બેદરકારીથી ઘટના ઘટી હોય તો ડોક્ટર ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને ધરપકડ થવી જોઈએ. બીજી વાત છે કે આ ઘટનામાં જે કંચનબેનનું અવસાન થયું એના 2 બાળકો છે નાના, તો એ બાળકો માટે પણ આપણી માંગણી હોય સ્વાભાવિક છે. બાળકોને જીવન નિર્વાહ નીકળી શકે, બાળકને સહાય મળે એના માટેની આપણી માંગણી હોય. મારી વાત વ્યાજબી લાગે છે તમને? મારી વાત બરાબર છે કે આ ઊંચા કરો બધા બરાબર લાગે? તો આપણી વાત એ છે કે આપણે અહીંયા કોઈ પણ પોલીસ સાથે ઘર્ષણનો મતલબ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. આપણી વાત એટલી છે કે જે જવાબદાર ડોક્ટર છે એના પર કાર્યવાહી થવી જોઈએ. આપણી વાત એટલી છે કે પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ. મારી વાત બરાબર છે? તો અત્યારે ડેડ બોડીને ફોરેન્સિક પીએમમાં મોકલે છે રાજકોટ અને એ ડેડ બોડીની સાથે આપણા અહીંયાથી આપણી ટીમ એની સાથે જવાની છે. તો આપણે શાંતિથી અહીંયાથી ડેડ બોડીને રાજકોટ જવા દઈશું. મારી વાત બરાબર છે? ખોટો વિવાદ, ખોટું ઘર્ષણ આપણે અહીંયા જવાબદાર ડોક્ટર સામે કાર્યવાહી કરાવવાની છે. પોલીસ સાથેનું આપણું ઘર્ષણ નથી. અને જો કાર્યવાહી થોડીક વાર રાખો રાજુભાઈ બોલી લે. થોડીક વાર રાખો કે થોડીક વાર લ્યો રાજુભાઈ તો હવે બોલી લેવાની સંપર્કમાં રહેશે. હા આવે છે આવતીકાલે આપણે નક્કી કરીએ છીએ પીએમ કર્યા પછી શું કરવું છે એ આપણે બધા સાથે મળીને નક્કી કરીશું. પણ પીડિત પરિવારને સહાય મળે એના બાળકોને સહાય મળે આગળ રાખો. બરાબર. તો અત્યારે આપણે બધા શાંતિથી અત્યારે રાત્રે આપણે નથી ઈચ્છતા કે અત્યારે પીએમ થાય. કાલે દિવસે જ પીએમ થવું જોઈએ અને આપણા આગેવાનો ત્યાં જવાના છે. ત્યાંના જે ડોક્ટર છે એની સાથે આપણે ટેલિફોનિક વાતે કરવાની છે. બરાબર છે? હવે કોઈને કાંઈ પ્રશ્ન નથી. મારી વાત વ્યાજબી છે? તમારી જવાબદારી રાજુભાઈ. આજે થાનગઢ શહેરની અંદર એકમાત્ર સરકારી હોસ્પિટલ આવેલી છે. અમે અવારનવાર આક્ષેપો કર્યા છે કે સરકારી હોસ્પિટલમાં સમયસર અને તમામ વિભાગના તબીબો હાજર નથી હોતા, અહીંયા પૂરતા સંસાધનો નથી. આવી અવારનવાર અમે રજૂઆતો પણ કરી છે. આજે એક દુઃખદ ઘટના ઘટી ગઈ કે અહીંયા ધાંગધ્રા શ્રીરામ હોસ્પિટલમાંથી આવતા ડૉક્ટર નિર્મળ સોલંકી નામના ડૉક્ટર દ્વારા આજે અહીંયા બાળકના જે ઓપરેશન કરવાના હોય એ ઓપરેશન અનુસંધાને થાનગઢ સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર આવેલા, સમય કરતાં 3 થી 4 કલાક મોડા આવેલા. આવું અમને અહીંયા જે મેડિકલ ઓફિસર હતા એને જાણ કરેલી. અમને જ્યારે ખબર પડી
કે અહીંયા કોઈ એક 25 થી 27 વર્ષના મહિલાનું ડેથ ડૉક્ટરની બેદરકારીથી થયું છે, આવું જ્યારે અમને જાણવા મળ્યું તો અમે હોસ્પિટલની વિઝિટ લીધી. ત્યારે અહીંયા ફટાફટ બહેનને રિફર કરવા પડે એવું છે રાજકોટ, બહેનની સ્થિતિ ખરાબ છે, આવું બધું અમને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું. અમે ખરેખર મેડિકલ ઓફિસર પાસે જાણવાના પ્રયત્ન કર્યા કે ખરેખર અત્યારે સિચ્યુએશન શું છે. જે હોય તમે સત્ય હકીકત કહો. ત્યારે જે અહીંયા મેડિકલ ઓફિસર હાજર હતા, મેડિકલ ઓફિસરે કહ્યું કે કંચનબેનનું ડેથ થઈ ગયું છે. અમે પૂછ્યું કંચનબેન ખરેખર આવ્યા ત્યારે કઈ કન્ડિશનમાં હતા, તો મેડિકલ ઓફિસરનું સ્ટેટમેન્ટ છે કંચનબેન જ્યારે આવ્યા ત્યારે ચાલી અને અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે, ચાલીને ઓપરેશન રૂમમાં ગયા છે. તો જ્યારે ઓપરેશન રૂમમાં ગયા ત્યારે અંદર જે સ્ટાફ હાજર હતો એને પણ જ્યારે અમે પૂછ્યું તો એના દ્વારા અમને જાણવા મળ્યું કે જ્યારે ડૉક્ટરે ચેકો માર્યો એ સમયે બેનને આંચકી આવવા માંડી અને બેનનું ડેથ થઈ ગયું હોય આવું અમને લાગ્યું. છતાંય આ બેન ગુજરી નથી ગયા, સાજા થઈ જશે, હજુ ઊભા થઈ જશે આવું કહી અને મેડિકલ ઓફિસરને આ ડેડ બોડી સોંપી દેવામાં આવી. ત્યાર પછી મેડિકલ ઓફિસરે 2-3 વખત રિક્વેસ્ટ કરી નિર્મળ સોલંકી ડૉક્ટરને કે આ બેનનું અવસાન થયું હોય એવું મન લાગે છે, પરંતુ પૈસા કમાવામાં વ્યસ્ત નિર્મળ સોલંકી દ્વારા ત્યાર પછી પણ નિર્બળ બની અને એક માણસાઈને લાંછન લાગે, ડૉક્ટરને લાંછન લાગે એવું કૃત્ય કર્યું કે બેનનું ડેથ થઈ ગયા પછી પણ એને 2 ઓપરેશનો કર્યા છે. ખરેખર આ બેનને રાજકોટ રિફર કરવા જોઈએ કે ખરેખર એનું ડેથ થઈ ગયું છે તો પરિવારને જાણ કરવી જોઈતી હતી. ડૉક્ટરે આ નથી કર્યું અને પોતાનો ગુનો છુપાવવા માટેના પ્રયત્ન કર્યા છે. આજે અમે સરકાર પાસે, આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ અને આવા જે ડૉક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનું જીવ લઈ શકે છે, આવા ડૉક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. થાનગઢ સરકારી હોસ્પિટલમાં તબીબોની ગેરહાજરી અને પૂરતા સંસાધન ન હોવાના કારણે તેમજ તબીબો દ્વારા બેદરકારી દાખવતા હોવાના અવારનવાર આક્ષેપો લાગ્યા છે. અહીંયાથી અમારી ટીમ દ્વારા અને શહેરીજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને થાનગઢની જે સરકારી હોસ્પિટલ છે એ મુદ્દે ફરિયાદો ઉઠી છે. આજે એક પ્રશાસન દ્વારા ખરેખર સમયસર કાર્યવાહી ન કરતા આજે એક એવી ઘટના ઘટી છે કે 30 વર્ષની ઉંમરના કંચનબેન જે ખરેખર ઓપરેશન કરાવવા માટે અહીંયા આવેલા, ચાલીને આવેલા. કંચનબેન જ્યારે ઓપરેશન રૂમમાં જાય છે ત્યારે પણ ચાલીને જાય છે, પરંતુ જ્યારે થોડી વાર પછી અંદરથી ડૉક્ટર અહીંના જે મેડિકલ ઓફિસર છે એને માહિતી આપે છે કે આ કંચનબેનને થોડી તકલીફ વધી છે, ઓક્સિજનની જરૂર છે, એને બહાર લઈ જાઓ. પરંતુ ખરેખર જ્યારે અમે મેડિકલ ઓફિસરને પૂછ્યું, થાનગઢ સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ચુડાસમાને જ્યારે અમે પૂછ્યું કે તમને જ્યારે દર્દી આપવામાં આવ્યા ત્યારે દર્દી જીવતા હતા, મેડિકલ ઓફિસર દ્વારા જવાબ મળેલો કે દર્દી ત્યારે મૃત્યુ પામ્યા હતા. ખરેખર દર્દીનું હાર્ટ નહોતું ચાલતું, અમે બીપી ચેક કર્યું, વગેરે વગેરે ચેક કર્યું, પણ ખરેખર દર્દી ત્યારે જીવિત હાલતમાં નહોતા. તેમ છતાં જે નિર્મળ સોલંકી ડૉક્ટર શ્રીરામ હોસ્પિટલમાંથી ધાંગધ્રાથી ઓપરેશન કરવા માટે આવે છે એ પોતાના ટાર્ગેટ પૂરા કરવા, પોતાની કમાણી કરવા માટે, આર્થિક લાભ લેવા માટે એને બીજા ઓપરેશનો ચાલુ રાખ્યા. માણસાઈને હદ વટાવી દીધી. શરમજનક કિસ્સો છે ડૉક્ટરો માટે કે અહીંયા ડેડ બોડી છે, ડૉક્ટરની બેદરકારીથી, પરિવારનું માનીએ તો ડૉક્ટરની બેદરકારીથી આ કંચનબેનનું અવસાન થયું છે અને તેમ છતાં ડૉક્ટર બાજુમાં બીજા ઓપરેશન કરે છે. આનાથી મોટી દુઃખદ વાત બીજી કોઈ ન હોઈ શકે. આજે જે પીડિત પરિવાર છે એ પીડિત પરિવાર ન્યાયથી ઝંખી રહ્યો છે કે ન્યાય અમને મળવો જોઈએ. જે ડૉક્ટરના કારણે મૃત્યુ થયું છે તો એ ડૉક્ટર ફોરેન્સિક રિપોર્ટ જ્યારે આવે ત્યારે ખરેખર ડૉક્ટરનો એમાં રોલ હોય, ડૉક્ટરની બેદરકારીથી મૃત્યુ થયું હોય તો ડૉક્ટર પર હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ અને પીડિત પરિવારને સન્માનજનક રાશિ મળવી જોઈએ. આભાર. થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે મરણ જનાર કંચનબેન બાબુભાઈ પરમાર જેઓ પોતે હોસ્પિટલ ખાતે એક નસબંધીનો કેમ્પ ચાલુ હોય એ કેમ્પમાં પોતે ઓપરેશન કરાવવા માટે થઈને હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. આ જે ઓપરેશનની જે પ્રક્રિયા છે એના માટે થઈને જ્યારે એમને લઈ જવામાં આવ્યા તો ત્યારબાદ ઓપરેશન દરમિયાન જે પણ પ્રક્રિયા છે એમાં કોઈ પણ એમને કોમ્પ્લિકેશન ઊભા થયેલા અને ત્યારબાદ એમને શારીરિક સમસ્યાઓ ઊભી થવાના કારણે કોઈપણ કારણોસર એમનું મૃત્યુ જે છે થાનગઢ ખાતે થયેલું છે.
આ ઘટનાના આધારે જે પણ પરિવારજનો છે એમનું એવું કહેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે. હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે. જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલવામાં આવી છે અને આગળની જે તપાસ છે હાલ ચાલુ છે.